સર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે છે ને આપણે જેટલા બી 14 ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે અને જ્યાં જ્યાં મંજૂર થયેલી જગ્યા છે ત્યાં સર આપણે સોરી સર આદિવાસી જે જાતિ છે એ લોકોનું સામાજિક આર્થિક ઉત્થાન કરવાનું છે. પછી સરકારશ્રીની જે યોજનાઓ છે એને આપણે ત્યાં સુધી પહોંચાડવાની છે. અને સર પછી જે આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી થાય છે તો એમાં એક સભ્ય તરીકે પણ ટીડીઓની સભ્ય તરીકે પોતે ફરજ બજાવે છે. પ્રાયોજના વહીવટદારની કચેરી વિશે ખ્યાલ છે? જી સર. શું હોય છે એની કામગીરી? હા સર. સર જે બી યોજના સંબંધિત કામગીરી છે અને જે વહીવટી કામગીરી છે ને એ પ્રાયોજના વહીવટી જે કચેરી ખાતેથી થાય છે અને 14 જેટલી કચેરી આપણે ગુજરાત રાજ્યમાં આવેલી છે. ત્યાં ટીડીઓને પોસ્ટિંગ મળી શકે એ કચેરી? જી સર. શું રોલ હોય છે ત્યાં? સર ત્યાં સરકારશ્રીની જે અલગ અલગ ક્ષેત્ર છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પોષણ છે, સ્વચ્છતા છે, એ બધી જે સ્કીમ ચાલે છે સર એનું જ આપણે અનુપાલન કરવાનું હોય છે. એટલે ત્યાં જેનું પોસ્ટિંગ કરે ટીડીઓ જ કહેવાય કે એના માટે બીજી કઈ પોસ્ટ હોય? સર એ વિશે મને ખ્યાલ નથી. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ વિશે કઈ ખ્યાલ છે? જી સર. શું છે સર? આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એવા કે સર એવા જે પછાત વિસ્તારો છે કે જ્યાં સર અત્યારે માળખાકીય સુવિધાઓ નથી કે જે અલગ અલગ જે ક્ષેત્રોમાં છે એમાં વિકાસમાં જે મુખ્ય ધારામાં નથી, પાછળ પછાત રહેલા છે, તો આપણે એવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કરેલો છે. કોણે ચાલુ કરેલી છે? સર આપણે એ કેન્દ્ર સરકારે છે ને 2018 માં શરૂ કર્યું છે. એનું મોનિટરિંગ કોણ કરે છે? સર એ વિશે ખ્યાલ નથી. ગુજરાતના કેટલા જિલ્લા છે આમાં? સર એમાં ગુજરાતના 2 જિલ્લાનો સમાવેશ થાય છે, નર્મદા અને દાહોદ. ગુજરાતના જે આદિજાતિ વિસ્તારો છે એની મુખ્ય સમસ્યાઓ કઈ છે અત્યારે? સર આદિજાતિ વિસ્તારોમાં આપણે જમીની સ્તરથી જોઈએ ને સર તો એ લોકોમાં છે ને સર જાગૃતિનો અભાવ જોવા મળે છે. જેમ કે આરોગ્ય છે તો સર એમાં સિકલ સેલ એનિમિયા છે, કુપોષણ જેવી સમસ્યાઓ છે. પછી જે સગર્ભા માતાઓ છે એનામાં આપણે કુપોષણ રીતે થઈને બાળકોનો પણ એવી રીતે જન્મ થાય છે. પછી એ લોકો ટેકનોલોજીથી એટલા પરિચિત નથી સર, તો એના લીધે થઈને છે ને શિક્ષણમાં એમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને સર ત્રીજી વાત કરીએ ને આપણે તો સર એ લોકો આજીવિકા માટે થઈને છે ને માત્ર ને માત્ર માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે એની પર જ નિર્ભર છે. એમ નવીન જે વિકલ્પો છે એમની સુધી પહોંચતા નથી, તો આ સમસ્યા જોવા મળે છે. ઓકે. શિક્ષણનું સ્તર સુધારવા માટેની સરકારની 3 યોજનાઓ ખાલી આદિજાતિ વિસ્તારમાં લાગુ કરી હોય સ્પેસિફિક યોજનાઓ? જી સર. આપણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે સર, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે, પછી સર વિદ્યા સહાય યોજના છે કે જેમાં વિદ્યાર્થીઓને છે ને સાયકલ આપવામાં આવે છે કે જેના માધ્યમે એ 8 થી 10 કિલોમીટરની જે શાળા હોય તો ત્યાં લઈને જઈ શકે અને શિક્ષણ મેળવી શકે. જી સર. વિદ્યા સહાય યોજના અથવા સરસ્વતી સાધના યોજના. કોમર્સ નું જે તમારું નોલેજ છે તમને લાગે છે જોબમાં કઈ હેલ્પફુલ થઈ શકે તમને? જી સર. સર મારું જે બેકગ્રાઉન્ડ છે ગ્રેજ્યુએશનનું એ કોમર્સ અને એપ્લાઇડ ઇકોનોમિક્સ છે. તો સર આપણે અત્યારે જે આપણને કોઈ પણ સમસ્યા જોવા મળે છે એ નાણાકીય સમસ્યા એ લોકોને જોવા મળે છે કે એ લોકો પાસે પૂરતા પૈસાની પહોંચ નથી, અથવા તો છે તો સર એ લોકો વ્યવસ્થિત જગ્યાએ વાપરતા નથી. તો સર મને એવું લાગે છે કે મારું જે એપ્લાઇડ ઇકોનોમિક્સ અને અકાઉન્ટન્સીનું જે નોલેજ છે તો સર એનાથી જે હું ડેટા એનાલિસિસ કરીશ અને જે જગ્યાએ જરૂરિયાત છે તો ત્યાં હું જે સરકારશ્રી જે ગ્રાન્ટ મળે છે તો એવા વિસ્તારમાં હું સૂચના મુજબ ફાળવીશ અને એ લોકોનું ઉત્થાન કરીશ. સર ઇકોનોમિક્સ વિશે તમે કીધું છે તેને વિશે તમે જાણતા જશો કે ફેક્ટર ઓફ પ્રોડક્શન ઉત્પાદનના કારકો કયા કયા? સર જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઓકે. આ ચારેને લઈને ટ્રાઇબલ વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે? સર એ લોકો જમીન બાબતે આપણે વાત કરીને સર તો સર એ લોકો પાસે જમીનના ટુકડાઓમાં ખેતી કરે છે અથવા સર એ લોકો જૂન ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે. પછી સર શ્રમ બાબતે એ લોકો દુબળા આદિવાસી કહેવાય છે કેમ કે સર એ લોકોના આરોગ્ય જોખમો રહેલા છે એટલે સર એ લોકોનું સશક્ત નથી કે એ લોકો શ્રમ આપી શકે. સર મૂડી બાબતે આપણે જે રીતે વાત કરી કે એ લોકો નિર્વાહ ખેતી ઉપર છે કે એ લોકો ખેતી કરીને આજીવિકા નથી મેળવતા, ખાલી એ લોકોનું ગુજરાન ચાલે એવી રીતે કરીએ છીએ. ઉદ્યમિતામાં સર આપણે અત્યારે જે પહેલા સિનારીઓ હતો ત્યારે આપણે હવે એમાં થોડો બદલાવ જોવા મળે છે. સર ઉદ્યમશીલતામાં આપણે જોઈએ તો અત્યારના જે યુવાનો છે સર સરકારશ્રીની જે અલગ અલગ યોજનામાં પોતે લાભ લઈને આજે ડોક્ટર છે, પાયલટ છે, વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સર સરકારે કોઈ પગલા લીધા છે આના માટે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે પર્ટિક્યુલરલી ટ્રાઇબલ માટે? જી સર. આપણે સર વનધન વિકાસ કેન્દ્રો ખોલ્યા છે કે જેમને જે વાંસની અલગ અલગ બનાવટથી લોકો આજીવિકા પ્રાપ્ત કરી શકે. પછી હુનર હાટ છે સર. પછી સર ડાંગ દરબાર જે યોજાય છે સર એમાં પણ એ લોકોનું જે પોતાની કલા પ્રદર્શન કરી અને પોતે આજીવિકા મેળવી રહ્યા છે. આ રીતે
ટ્રાઇબલની વ્યાખ્યા કરો. ટ્રાઇબલની આદિવાસી જૂથની સર સોરી સર નથી ખ્યાલ. ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ની ટ્રાઇબલ પર શું અસર પડે છે? સર જે બી આપણે વિકાસાત્મક કાર્યો છે એ લોકોના ઉત્થાન માટે થઈને અથવા તો એ લોકોનું જે આપણે કહેવાય ને કે જે અપલિફમેન્ટ માટે થઈને જ એ વિસ્તારમાં કરવામાં આવે છે. પરંતુ સર અમુક ઘણા એવા વિકાસાત્મક કાર્યો છે કે જેનાથી લોકોનું વિસ્થાપનની સમસ્યા જોવા મળે છે, એ લોકોની આજીવિકાને ટક્કર મારતો હોય એવા આપણને પ્રશ્ન જોવા મળે છે ઘણી જગ્યાએ સર. તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે કરીને તમારા 3 સૂચન જણાવો. સર કોઈ પણ જે એરિયા છે આદિજાતિ એરિયા કે જ્યાં વિકાસના કાર્યક્રમો આપણે હાથ ધરવાના છે સર, તો સર પહેલા તો એ લોકોને આપણે છે ને એ લોકોને સહભાગી બનાવશું કે આ વિસ્તારમાં પ્રોજેક્ટ થઈ રહ્યો છે તો એ લોકોને પાર્ટિસિપેટ કરીશું, અવેર કરીશું. સર બીજી વસ્તુ કે એ લોકોનું છે ને વિસ્થાપન આપણે કરીશું સારી જગ્યાએ કે જ્યાં એ લોકોને બધી જ આરોગ્યને લગતી, શિક્ષણને લગતી, વીજળી, પાણી, સ્વચ્છતા બધી લગતી હોય. અને સર ત્રીજું એ લોકો કે જો સર એ લોકોની આજીવિકાને અસર થઈ રહી છે તો આપણે સર સરકારશ્રીના જે અલગ અલગ કાર્યક્રમ ચાલી રહ્યા છે, સ્કિલ ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે કે જે PM જનમન યોજના છે, તો આપણે એની સાથે સંકલિત કરીને એ લોકોને આપણે આજીવિકાના વિકલ્પો શોધી શકીશું. ઓકે. ક્લાઇમેટ ચેન્જ થી તમે શું સમજો છો? સર ક્લાઇમેટ ચેન્જ એવી સમસ્યા છે કે જે ગ્લોબલ વોર્મિંગ છે કે જે સમુદ્ર સપાટીનું જે જળ ઊંચું આવવું છે, જંગલોમાં આગ લાગવી છે, જેવી અલગ અલગ વિવિધ ઘટનાઓથી છે ને આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે. આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે, સમુદ્રની સપાટીને. ચાલો પ્રશ્નને ઓર પેલું બ્રોડ કરીએ કે ક્લાઇમેટ ચેન્જ ની આદિવાસી લોકોના જીવન પર શું અસર પડી રહી છે? સર ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે સર, તો એના હિસાબે જે આપણે મેં બધી ઘટના કીધી આગળ એવી રીતે એ વ્યાખ્યા નહોતી સર. જે બધી ઘટના થઈ જેમ કે જંગલમાં આગ લાગવી છે તો સર એ લોકોની આજીવિકાને નુકસાન થઈ રહ્યું છે, એ લોકોનું જે રહેઠાણ છે સર એની પર અસર પડી રહી છે. પછી આપણે જે એ લોકો ઘણી વખત એ લોકો સરહદી વિસ્તારમાં વસે છે તો સર ત્યાં પૂર કે એવી સમસ્યાને કારણે થઈને એ લોકોના જે વૃદ્ધ લોકો, બાળકો છે એના જાનમાલને પણ નુકસાન થઈ રહ્યું છે. ઓકે. તમે ઇકોનોમિક પણ થોડું ભણ્યા છો તો મને ટ્રાઇબલ સ્પેસિફિક મને થોડું જણાવો કે એમની પર કેપિટા ઇન્કમ શું છે? સોરી સર ખ્યાલ નથી મને. એ એમની આજીવિકા માટે કઈ રીતે એ લોકો વેચાયેલા છે? ટ્રાઇબલ લોકો શેના ઉપર સૌથી વધારે ડિપેન્ડ છે? સર આપણે ટ્રાઇબલ લોકો વિશે વાત કરીએ ને આજીવિકા માટે થઈને તો સર એ લોકો વાંસ જે છે તો વાંસ ઉદ્યોગ છે, પછી ખેત મજૂર તરીકે સંકળાયેલા છે સર. એ લોકો ખેતી પર પોતાનું જે નાની જમીન છે તો એમાં ખેતી કરે છે અથવા સર મજૂરી કામકાજ સાથે સંકળાયેલા જોવા મળે છે. અર્બનાઇઝેશનના કારણે કોઈ ફરક પડ્યો છે? ટ્રાઇબલ લોકોની જે આજીવિકા જે પહેલા માઇનર, તમે હમણાં થોડી વાર પહેલા કહ્યું મોસ્ટલી એ લોકો માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ પર જ નિર્ભર છે, અર્બનાઇઝેશનના કારણે કઈ ફરક દેખાયો તમને? હા સર, અર્બનાઇઝેશનના કારણે સર જે એટ્રેક્શન રહ્યું છે એ લોકોના એટ્રેક્શન જે થઈ રહ્યું છે એ લોકોને તો સર એ લોકો શહેરીકરણ તરફ વળીને કે જ્યાં અલગ અલગ જે કામ હોય છે એમાં સાથે સંકળાઈને પોતાની આજીવિકામાં વધારો કરી રહ્યા છે. ઓકે. મને ટ્રાઇબલની ભાષા બચાવવા માટે સરકારના 3 ઇનિશિયેટિવ, ટ્રાઇબલની સંસ્કૃતિ બચાવવા માટે કરીને સરકારના 3 ઇનિશિયેટિવ જણાવો. સંસ્કૃતિ અને ભાષા. જી સર, આપણે સર સંસ્કૃતિ વિશે વાત કરીએ તો જે વસંતોત્સવ ગાંધીનગરમાં આયોજન થાય છે તો સર ત્યાં આપણે એ લોકોનું જે કલ્ચરલ ડાન્સ છે તો એનું આપણે પરફોર્મ થાય છે. પછી જે ડાંગ દરબાર થાય છે એમાં છે, અને સર જે મેઘમલ્હાર ઉત્સવ છે એમાં આ 3 એના સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. અને સર ભાષા માટે વાત કરીને તો ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી કરીને સરકારે એક ઇનિશિયેટિવ લીધું છે કે જેમાં જે પરંપરાગત એ લોકોની ભાષાઓ છે તેના ડિજિટલ રૂપે આપણે સ્ટોર કરીને ભાષા બચાવી શકે છે. સર બીજી વસ્તુ કે આપણે આર્ટિકલ 350B અંતર્ગત એ લોકોની ભાષામાં જ એ લોકો શિક્ષણ મેળવી શકે અને એ લોકો સમન્વય થાય, પોતાની ભાષા સાથે સમન્વય સાધીને શિક્ષણ મેળવે એ માટે થઈને આપણે સર સ્પેશિયલ એક ઓફિસરની નિમણૂક કરીએ છીએ કે એમાં શિક્ષણ મેળવી શકે. બસ સર એટલું યાદ છે. ટ્રાઇબલ નૃત્યો કયા થાય છે ગુજરાત? જી સર, ડાંગી નૃત્ય છે, આલેની હાલી નૃત્ય જોવા મળે છે આપણને. પછી સર દુબળા આદિવાસીઓનું જે ઘેરિયા નૃત્ય છે એ આપણને જોવા મળે છે. ડાંગીની શું વિશેષતા છે? સર જે ડાંગી નૃત્ય છે એ ડાંગ વિસ્તારમાં જે આહવા જે જિલ્લો છે ત્યાં
થાય છે અને એમાં સર 27 પ્રકારના અલગ અલગ અવાજ એ લોકો નકલ કરીને ચાળા કરે છે, જેમ કે ખિસકોલીનો ચાળો છે, મોરનો ચાળો છે, એવી રીતે. તો એ અવાજથી થાય છે કે પછી પેલું પિરામિડ ટાઈપ ફોર્મેશન બનાવીને ચાળો થાય છે? સર સોરી મને ખ્યાલ નથી. ઓકે. તમે રાજકોટ જિલ્લા પંચાયતમાં કામ કરો છો, બરાબર? જી સર. તો રાજકોટ અથવા સૌરાષ્ટ્ર રિજિયનમાં કોઈ આદિજાતિ કોઈ ખરી કોઈ એમની વસ્તી ખરી? હા સર, આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો એમાં સીધી લોકોની વસ્તી આપણને જોવા મળે છે. પછી એ સિવાય બીજી કોઈ જાતિઓ? સર ભીલોની થોડી ઘણી પણ વસ્તી જોવા મળે છે. આદિજાતિ વસ્તીમાં વાત કરીએ તો ભીલોની વસ્તી આપણને રાજકોટ જિલ્લામાં ત્યાં જોવા મળે છે અને સીધી લોકોની સૌરાષ્ટ્ર જે ગીરવાજનો જે વિસ્તાર છે ત્યાં આપણને જોવા મળે છે. એટલે રાજકોટમાં બે જ જાતિઓ તમારા ધ્યાનમાં છે? ના સર, હા, એટલે મને બેનો જ ખ્યાલ છે. ઓકે. તો જિલ્લા પંચાયતમાં કામ કરો છો તો જિલ્લા પંચાયત દ્વારા કોઈ ટ્રાઇબલ્સ માટે કોઈ કામગીરી કરવામાં આવે છે? સોરી સર, મને શું ખ્યાલ નથી. ઓકે. તો આરોગ્ય શાખામાં તમે છો તો આરોગ્ય શાખા દ્વારા ટ્રાઇબલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી હોય? હા સર, જેમ કે આપણે સર 2047 સુધીમાં આપણે સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાનું છે, તો સર એમાં છે ને સગર્ભા માતા છે, બાળકો છે, એ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. પછી સર આયુષ્યમાન કાર્ડ છે તો એ લોકો સુધી પહોંચે તો સર એ લોકોના જે વિસ્તાર છે ત્યાં સરપંચ સાથે આપણે ટાઈપ કરી સરપંચ સાથે તાલમેલ મિલાવીને ત્યાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે. અને સર એક બીજી જે કુપોષણની સમસ્યા છે તો સર મમતા દિવસ ઉજવવામાં આવે છે. તો ત્યાં બાળકોને એ લોકો માટે થઈને એ લોકોને જે પોષણ શક્તિ છે, દૂધ સંજીવની યોજના છે, એ બધું કરવામાં આવે છે. સર તમે ધારો કે કોઈ ટ્રાઇબલ વિસ્તારમાં ટીડીઓ તરીકે પોસ્ટિંગ આપવામાં આવે છે તો ત્યાં આગળ જે આરોગ્યના પ્રશ્નો છે એ નિવારવા માટે તમે શું પગલાં લેશો? સર આરોગ્યના જેટલા પણ પહેલા તો જે જોખમો રહેલા છે ને આપણે કેટેગરી વાઇઝ હું વહેંચીશ, જેમ કે બાળકો છે, સગર્ભા માતાઓ છે અને વૃદ્ધ મહિલાઓ અથવા તો જે પુરુષોની જે કેટેગરી છે એવી રીતે. પછી સર હું કોઈ પણ જે વિશેષજ્ઞ છે તો એનજીઓ સાથે સર ટાઈપ કરીને એ લોકોનું સતત સ્ક્રીનિંગ છે અને સર જે જમીની સ્તરે એટલે કે જે બાળકો છે તેમનું જે સ્કૂલ લેવલથી જ સર એ લોકોનું સ્ક્રીનિંગ કરીને અને એ લોકોને રોગ ના થાય માટે થઈને કોઈ પણ રસીકરણ માધ્યમ હશે કે કોઈ જે પાવડર અથવા તો જે આપણે જે ખોરાક આપવામાં આવે છે એ હું વહેંચાણ કરીને નિવારી અને પ્રયત્ન કરીશ. ટ્રાઇબલ વુમન્સના કયા કયા પ્રશ્નો છે? સર ટ્રાઇબલ વુમન્સ વિશે આપણે વાત કરીએ તો સર એ લોકો છે ને પોતાની જે માસિક સ્વચ્છતા વિશે છે ને એ લોકો જાગૃત નથી સર. એના કારણે થઈને એ લોકોમાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે. સર બીજી વસ્તુ આપણે જે વાત કરી કે એનિમિયાનો પ્રોબ્લેમ જોવા મળે છે કે જેના કારણે સર બાળક પણ આપણે જે સ્ટન્ટિંગ વેસ્ટિંગ જે સમસ્યા જોવા મળે છે એ રીતે જન્મે છે. અને સર ત્રીજું છે કે આજીવિકાને લગતા પ્રશ્ન ટ્રાઇબલ વુમન વધારે પડતા જોવા મળે છે. આ 2 થી 3 ઇસ્યુ. અંધશ્રદ્ધાનો પ્રશ્ન ખરો? સોરી સર, અંધશ્રદ્ધાના લીધે મહિલાઓને કોઈ નકારાત્મક અસર થાય છે? હા સર, ઘણી વખત આપણે જે અંધશ્રદ્ધા એ લોકોને જે અમુક જે ટ્રેડિશનલ પદ્ધતિ છે સર એના કારણે થઈને ઘણી વખત મહિલાની બલી ચડાવે છે કે અથવા તો એ જે ભગત કે ભુવા જે લોકો હોય છે સર તેમાં ઘણી વખત વુમન એનો શિકાર બને છે. આપણે ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં જે બાકીના જે વિસ્તારો કરતા મહિલાઓ માટે પોઝિટિવ બાબતો કઈ કહી શકાય? સર પોઝિટિવ બાબત એ કહી શકાય કે સર સ્પોર્ટ્સ લેવલે અત્યારે જે આદિજાતિ મહિલાઓ છે આગળ નીકળી છે, જેમ કે સરિતા ગાયકવાડ છે, તો આપણે એ એક બાબત કહી શકીએ. પછી સર અત્યારે જે ગુજરાત સરકારની જે યોજના નીકળી છે કે જીપીએસસી ના કોચિંગ માટે થઈને એવી સજાની સહાય કરે છે, તો સર એમાં પણ અત્યારે આજની વિદ્યાર્થીનીઓ છે ને જાગૃત થઈ છે અને સર સરકારી નોકરીમાં પણ એ લોકો પોતાનું પ્રતિનિધિત્વ વધારી રહ્યા છે. એટલે અમુક જગ્યાએ ધારો કે આપણે જે મહિલાઓ સાથે અસમાનતા છે કે ભેદભાવ છે કે ઓવરઓલ જો વાત કરીએ તો પણ એવું ટ્રાઇબલ વિસ્તારમાં અમુક જગ્યાએ પોઝિટિવ બાબતો પણ હોઈ શકે, એવી કોઈ ધ્યાનમાં ખરી? સર આપણે પંચમહાલ વિસ્તાર છે સર ત્યાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી સ્થપાણી છે, તો સર ત્યાં આપણે વાત હમણાં સમાચારમાં હતું કે સર ત્યાં ટ્રાઇબલ વુમનનો છે ને રેશિયો વધારે છે પ્રાકૃતિક ખેતીમાં, તો આપણે એક આ બાબત ગણી શકીએ. ઓકે. હવે ટ્રાઇબલ વિસ્તારમાં એક બીજો વ્યસનનો પ્રશ્ન પણ છે, બરાબર, દારૂનો અને એ બધા પ્રશ્નો. ધારો કે તમે ત્યાં આગળ પોસ્ટિંગ થાય છે અને એ વિસ્તારની મહિલાઓ પણ ધારો કે એ દારૂનું વ્યસન કરતી હોય તો તમે એમાં શું રોકવા માટે શું કરશો?
સર પહેલા તો આપણે ગુજરાતમાં જે દારૂની પ્રતિબંધી છે, પણ છતાંય સર આપણે જે 3 રાજ્ય સાથે સરહદ ધરાવીએ છીએ, MP, મહારાષ્ટ્ર ને તો જ્યાં અનુમતિ છે, તો સર પહેલા હું મારું ત્યાં પોસ્ટિંગ થશે તો હું તે સ્ત્રીઓ અને અથવા જે વર્ગ જોડાયેલો છે સર, એ લોકોને હું છે ને સમજાવીશ કે આનાથી ન માત્ર પોતાના હેલ્થ પર જ નહીં પરંતુ જે આવનારી પેઢી છે એના પર પણ ખરાબ અસર થાય છે. અને સર એ લોકો જે પૈસા એમાં વાપરી રહ્યા છે એનો જો યોગ્ય દિશામાં એ લોકો ઉપયોગ કરશે ને સર, તો એ લોકોનું ઉત્થાન થશે. પછી તમે વાત કરી, તમે જો બીકોમ કરેલું છે એટલે તમે નાણાકીય વ્યવસ્થાપન ને ગ્રાન્ટ નો યોગ્ય ઉપયોગ કરવામાં તમે તમારું યોગદાન આપી શકો છો. તો આપણે સરકાર એના માટે ઘણી બધી ગ્રાન્ટ ફાળવતી હોય છે, પણ એમાં લીકેજીસ ને ભ્રષ્ટાચારના પ્રશ્નો છે, તો એ તમે કઈ રીતે રોકી શકો? સર જે ગ્રાન્ટ જે ફાળવવામાં આવે છે સરકારશ્રી સર તરફથી જે તે કચેરીમાં, તો સર પહેલા તો કોઈ પણ યોજના અંતર્ગત જે પણ જે પાત્રતા ધરાવે છે એને સર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આપણે ફાળવીએ તો આ સમસ્યા ઓછી થઈ શકે છે. સર બીજી વસ્તુ કે સર આપણે ટોપ થી બોટમ લેવલ, બોટમ થી ટોપ લેવલ સર આપણે ડિજિટાઇઝેશનનો ઉપયોગ કરીએ તો સર આપણે આ સમસ્યાને નિવારી શકીએ છીએ. એટલે ડિજિટલાઇઝેશન વસ્તુ સારી છે, પણ એમાં ટ્રાઇબલની તો ડિજિટલ લિટરસી એટલી બધી નથી કે એમાં એ રિલેટેડ બીજા પણ પ્રશ્નો છે. ડીબીટીમાં ધારો કે એમાં એ લોકો જોડે બેંક એકાઉન્ટ છે પણ એનું બેંકની ફેસિલિટી નથી કે એટલું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નથી, તો એને રોકવા એના માટે શું તમે સજેશન કઈ આપી શકો? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે સર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે જેમ આપણે વાત કરીએ કે સર બાળકોને છે ને સર શાળા સરથી જે આદર્શ નિવાસી શાળા, આશ્રમ શાળા ચાલી છે, તો સર આપણે એ લોકોને ત્યાંથી એમ્પાવર બાળકોને કરી શકીએ. પછી સર જેટલા બી મજૂર વર્ગ છે કે જે તે કામગીરી સાથે સંકળાયેલા છે, તો સર આપણે ત્યાંથી પણ એવું કરી શકીએ કે એ લોકોનો જે પગાર છે કે જે દાડી મળે છે તો આપણે સર બેંકના માધ્યમથી, અને સર આપણે ત્યાં બેંકની સ્થાપના પણ બેંકની જે શાખા છે આપણે ત્યાં પણ વિસ્તારી શકીએ છીએ. તો એનાથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આવી શકે. Interview is over. Thank you, sir. Review માટે. જી સર.